અને પાટણના જિલ્લા પોલીસ વડાને પણ કહું, ગઈકાલે પણ કીધું તું, કાકોસીની ધરતી પરથી પણ કીધું તું, ગઈકાલે રાત્રે મેરા ગામના કેટલાક લોકોએ કીધું આ બેચરાજીના મંદિરના 100 મીટરના અંતરે અઠવાડિયા પહેલા સુધી વરલી મટકા ચાલતા હતા અને 200 મીટરના અંતરે દારૂ અને જુગારના અડ્ડા ચાલતા હતા. આપ તમામે તમામ બેચરાજી વાસીઓ, સમગ્ર ગુજરાતની જનતા, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં, તમારા શહેરના મોહલ્લામાં જેટલા પણ દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય, જ્યાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય, લિસ્ટ બનાવો. આ ક્રાંતિ હવે ગુજરાતમાં રોકાવાની નથી. આ ક્રાંતિ ગુજરાતના યુવાનો કરી દેશે. કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડવા દેવાની નથી. બહુ થયું. આપણી બેન દીકરીઓ, માતાઓ, અનેક બહેનો આપણી ગુજરાતના સિંદૂર લૂંટાયા. અનેક આપણી બેન દીકરીઓ, માતાઓ વિધવા થઈ. લાલજીભાઈએ કીધું કોના કારણે? ફક્ત 200-500 આઈએસ આઈપીએસ ઓફિસરોની લાંચિયા ભ્રષ્ટ વૃત્તિના કારણે.